ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહત્વના સમાચાર। સંચાલક કાર્તિક પટેલની અરજી પર સુનાવણી થઈ છે। હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઈ, જેમાં બેદરકારી અંગે વકીલે ડાયરેક્ટરની જવાબદારી સામે સવાલો ઉઠાવ્યા છે। શું આ પ્રકારની ઘટના માટે ડાયરેક્ટર જવાબદાર હોઈ શકે તેવું કાર્તિક પટેલના વકીલે કહ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાના આધારે દલીલો પણ કરી। કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી પણ દર્શાવી અને કાર્તિકની જામીન અરજી સામે સરકારી વકીલે કોર્ટમાં સવાલો ઉઠાવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। કલ્પિન, કાર્તિક પટેલની જામીન અરજી પર કોર્ટમાં શું દલીલો થઈ? જુઓ માનસિક આજે ખ્યાતિ હોસ્પિટલના આખા સમગ્ર કાંડની અંદર મુખ્ય આરોપી તરીકે કાર્તિક પટેલ છે અને કાર્તિક પટેલે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં કરી છે। કાર્તિક પટેલના વકીલનું કહેવું છે કે શું આખો એકમની અંદર કોઈ ડાયરેક્ટરનો રોલ હોઈ શકે, આ પ્રમાણે જેમના બચાવમાં દલીલ કરી। સાથે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ વિવિધ જે ચુકાદાઓ છે તે ના આધારે તેઓ દલીલ કરી। સાથે એ પણ કહ્યું કે જે પીડિતો છે તે પીડિતોને અમારા તરફથી વળતર આપવા માટે તૈયારી દર્શાવવામાં આવી। સાથે સરકારી વકીલે જે મુખ્ય સરકારી વકીલ છે વિજય બારોટ, તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો આખી તેમની દલીલનો। એ પણ કહેવામાં આવ્યું કે ખાસ કરીને જે અરજી છે આગોતરા અરજી માનશે તે આગોતરા અરજી વ્યક્તિ પોતે કરવાની હોય છે, પરંતુ તેમને તેમના પરિવારજન વતી આ જે છે તે અરજી કરી છે, એટલે આ અરજી હાલ ટકવાપાત્ર નથી। તેમના દ્વારા એ પણ હાલ તબક્કે દલીલ કરવામાં આવી। બંને પક્ષે જે છે દલીલો પૂર્ણ થઈ ચૂકી છે। કોર્ટે પોતાનો ચુકાદો હાલ તબક્કે અનામત રાખ્યો છે। જી કલ્પિન, આભાર આપનો।